ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 1084 નવલકથા અંતર્ગત આપણે જે મુદ્દાઓની ચર્ચા કરતા હતા એમાં એનો એક મુદ્દો એ પણ છે કે 1084 નવલકથાની ભાષા શૈલી અથવા એનું ભાષાકર્મ અથવા એની ગદ્ય શૈલી, કોઈ પણ રીતે આ પ્રશ્ન પૂછાય તો એની ચર્ચા આમ કરાય કે મહાશ્વેતા દેવીની આ નવલકથા યુદ્ધમાં સૈનિકો સેનાપતિ ગમે તેટલા ઉત્તમ હોય પરંતુ શસ્ત્રો વિના વિજય મેળવી શકાતો નથી. યુદ્ધમાં અનેક પ્રકારની સજ્જતા આવશ્યક મનાય છે, પરંતુ શસ્ત્ર સજ્જા શ્રેષ્ઠ સાધન મનાય છે, કેમ કે સાધન વિના સિદ્ધિ મળતી જ નથી. તે જ પ્રમાણે નવલકથાકાર પાસે કથા વસ્તુ હોય, પાત્રો હોય, સ્થળ હોય, વાતાવરણ હોય, આરંભ હોય, અંત હોય, એનો હેતુ હોય, ગમે તેટલા ઉત્તમ કહી શકાય એવા એના ઘટકો હોય, પરંતુ તેની અભિવ્યક્તિ કરવાની ભાષા બરાબર ન હોય તો તે ન ચાલે. તે કૃતિ કદી સફળ થઈ શકે નહીં. ઉત્તમતાને, લોકપ્રિયતાને પામતી નથી એ કૃતિ, અને જગતની ઉત્તમ સાહિત્ય કૃતિની રચનાઓ છે નવલકથાઓ. તેની ભાષા સંપન્નતાથી જ યશ, સફળતા અને લોકપ્રિયતા પામી છે. એટલે સૌ જાણે છે કે 1084 નવલકથાની ભાષા શૈલી વિશે આ પ્રશ્ન છે એ વિચારણા લાયક છે. 1084 નવલકથાના વર્ણનોની કેટલીક ખાસિયત છે ભાષા શૈલીમાં. કેવી કે આ નવલકથામાં વર્ણનોની ભાષા શૈલી કેવી કલાત્મક રહી છે. હું એનું એકાદું ઉદાહરણ તમને આપી દઉં. બહુ ચિત્રાત્મક રીતે લેખિકાએ આપણી સામે આ વાતને મૂકી છે. 22 વર્ષની બનેલી ઘટનાનું કેટલું પ્રત્યક્ષીકરણ કરાવતું આ વર્ણન ચિત્રાત્મક શૈલીમાં સર્જકની ભાષા શૈલીનો ઉત્તમ નમૂનો છે. લખે છે કે એ જ પ્રકરણમાં લેખિકાએ ભાષા શૈલીનો એક નમૂનો આપ્યો છે કે ડૉક્ટરની સૂચના પ્રમાણે નર્સ ઇન્જેક્શન આપે છે. સુજાતાના પેડુને ચીરતા દુખાવો ઓછો થાય છે અને ઈસવીસન 1948ની 16મી જાન્યુઆરી સુજાતા વારે વારે પથારીની ચાદરને મુઠ્ઠીમાં ભીસી લેતી, માથું પરસેવાથી પલળી જતું અને આંખો નીચે કાળા કુંડાળા ફેલાઈ રહ્યા હતા. પ્રસૂતિની વેદના, પ્રક્રિયા, તે વેળા, શરીર મનની સ્થિતિ, આ વગેરેનું વર્ણન લેખિકાએ કેટલું આબાદ કર્યું છે. ત્રીજી 4 લાશ પડી હતી. ખબર નહીં કોણ લોકો વિહવળ અવાજે રડી રહ્યા હતા. કોને ખબર કોણ જમીનમાં માથા પછાડી રહ્યું હતું. કોઈનું મોઢું યાદ નથી આવતું. બધું જ ધૂંધળું ધૂંધળું અને સ્મૃતિહીન લાગે છે. આ વર્ણન આલંકારિક ભાષામાં કેવા દ્રષ્ટાંતો સભર ભાષાભિવ્યક્તિ સાથે વિષયોચિત રીતે ભાષા શૈલીના આ બે નમૂના છે કે લેખિકાની વર્ણન કલા કેવી સુંદર છે ભાષાની. ઉદાહરણ માટે તો પાત્ર લેખનમાં પણ સર્જકે ભાષાનું એક બખૂબી એવું તત્વ દેખાડ્યું છે આપણને. એ પાત્ર લેખન કલાની ભાષા શૈલીનું દ્રષ્ટાંત આપું તમને કે ગોરો દુબળો વ્રતી, રેશમ જેવા મુલાયમ વાળ અને આંખોમાં મમતા. એ વ્રતી મુક્તિ દશકમાં 1083 લોકો પછી 84 નંબર ઉપર એનું નામ આવે છે. આ વ્રતીની વાત એમણે કરી. એની છાતી, પેટ, ગરદન ઉપર ગોળીઓના 3 નિશાન હતા. ભૂરા ધાબા, ખૂબ પાસેથી છોડેલી ગોળીઓ, ભૂરી ચામડી, કોરડાઈની આગથી શેકાયેલી અને બદામી લોહીના ખાબોચિયામાં ચારે બાજુ દારૂગોળોના ધુમાડાથી ખાલી થયેલા ભોખા, લીરા ચીરા થયેલી એની ચામડી અને ગરદન, પેટ અને છાતીમાં 3 ગોળીઓ. વ્રતીનો ચહેરો કોઈ તીક્ષ્ણ અને ભારે હથિયારના ઘાથી મારીને છૂંદી નાખેલો હતો. જો આ વર્ણન પણ કેટલું તાદૃશ્ય છે. તો મુક્તિ દશકની વાત કરે કે સરોજપાલ સિપાઈ સંત્રીઓની ટુકડી બનાવી રહ્યો છે, સેના નાયકની જેમ આદેશ આપી રહ્યો છે. આ સરોજપાલનો સુંદર ચહેરો, સુંદર હાસ્ય અને વાત કરવાની સુંદર રીત.
તો પાત્રા લેખનમાં પણ લેખિકા ખૂબ સુંદર રીતે એની ભાષા શૈલીનું નિરૂપણ કરી શક્યા છે. આ ઉપરાંત સંવાદ કલામાં પણ સુંદર ભાષા શૈલીનું નિરૂપણ થયું છે. 1084ની માં નવલકથાની સંવાદ કલાની ભાષા શૈલી થોડાક દ્રષ્ટાંતો તમને દઉં કે દુઃખ કોને કહેવાય? દુઃખી હોય તો એને દુઃખ થયું કહેવાય? બધા લોકો શું મારી મરજી પ્રમાણે હોઈ શકે? બધા લોકો પોતપોતાના જેવા જોઈ એ સુખી રહે એમાં જ મને સુખ છે? તો આ વાત બહુ સુંદર રીતે મૂકી છે. તું નંદિની કોણ? એક છોકરી. મને એક દિવસ મેળાપ કરાવીશ? જોઈશું. તો નારાજ થઈ જઈશ. કેમ? દેખાવમાં ખૂબ સામાન્ય છે. તો આ સંવાદમાં પણ એક માધુર્ય છે મા દીકરાનું. હું વ્રતિને પ્રેમ કરતી હતી. વ્રતિએ તારી વાત મને કરેલી. કહી હતી? પેલી છોકરી કહે છે. હા, 16મી જાન્યુઆરીએ. પેલી આશ્ચર્યથી જોવે છે. શું? પહેલાં નહોતું કહ્યું, પણ આજે કહ્યું. એટલે વ્રતિની માં સુજાતા અને વ્રતિને પ્રેમ કરતી છોકરી, આ બંનેના સંવાદો પણ કેટલા તાદૃશ છે. તો 1084ની માં નવલકથામાં ક્યાંક ચિંતનશીલતા વાળી ભાષા શૈલી પણ જોવા મળે છે કે આ સમાજમાં મોટા મોટા હત્યારાઓ જીવતા રહી શકે, નેતાઓ પર વિશ્વાસ ગુમાવેલા બાળકો, કિશોરો, યુવકો માટે જ એક સજા શું કામ? મૃત્યુ. બહુ સાચી વાત છે. બધા પક્ષો અને પંથોના લોકો તરુણોની હત્યા કરવાનું નિર્બાધ જન્મતાંત્રિક અધિકાર છે. એને માટે કાયદાની સંમતિ જરૂરી નથી. આ પણ ચિંતનશીલતાની વાત આપણે સ્પર્શી જાય. વળી પાછું એક જગ્યાએ લેખિકા લખે છે કે શા માટે મુઠ્ઠીભર કવિઓએ એક વખતે બાંગ્લાદેશ કરીને પાગલ થયા હતા અને હવે રડી રડીને કવિતા લખે છે. તો વળી એક જગ્યાએ વાત કરી છે કે સમય ફરી નથી આવતો. સમય નિયતિ જેવો નિર્મમ છે. સમયના વેણમાં શોક ઉપર થર જામતા જાય છે. પછી એક દિવસ એ થરને ભેદીને નવો અંકુર ફૂટે છે. તો ફરી પાછી એક વખત આ સર્જક લેખિકાની ચિંતનશીલતાની કલમ એવી ઉપડે છે કે સમય બધું જ કરી શકે છે. સમીકરણોનો હિસાબ સમયને હાથે ભૂસાઈ જાય છે. સમય વીતી ગયો એટલે સમૂહની મનમાં ને મરમાં વર્ગભેદ ફરી ઊભો થયો. તો આવી ચિંતનશીલતાના કેટલાક એવા પાત્રો નવલકથામાં આમ ઉડીને આંખે વળગે છે. તો આ નવલકથામાં જ પ્રસંગ વર્ણનોની ભાષા શૈલી પણ સુંદર રહી છે કે અંધારી ગલી પર પાર કરીને પંચાયતી આંગણીની બાજુમાં એક ઓરડો હતો અને દિવાલો અને છત પરથી પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને અનીથો દગો દીધો. નંદિનીએ ફરીથી કહ્યું. આ પ્રસંગ વર્ણનમાં પણ સર્જકની ભાષા શૈલી બહુ સુંદર રીતે આપણી સામે આવી છે. તુલી અને નીપાએ એક સરખી ભૂરી બનારસી સાડી પહેરી હતી. એક જ સરખો સેટ બંને દીકરીઓ અને વહુને દિવ્યનાથ તરફથી 3 સાડી, 3 સેટ અને 900 રૂપિયા મળશે. તો આ પ્રસંગમાં પણ સર્જકની ભાષા શૈલી બહુ સુંદર બની છે. તુલી અને નીપાના સુંદર શણગારેલા ચહેરાઓ છે એ સંતુષ્ટ દેખાય છે. એ પ્રસંગે પણ જે સર્જકની ભાષા શૈલીનો ઉત્તમ નમૂનો જોવા મળે છે એ ધ્યાનપાત્ર બને છે. એટલે પ્રસંગ વર્ણનોમાં ભાષા શૈલીની પ્રસંગોચિત્ત છે, વિષયોચિત્ત છે, છટાદાર છે અને ધારદાર છે. જેમ પૂર્ણિમાના ચંદ્રની ચંદ્રકલા વિશે કંઈ પૂછવાનું હોય જ નહીં, તેમ જ્ઞાનપીઠ પુરસ્કૃત 1084ની માં નવલકથાની સિદ્ધ હસ્ત ભાષા શૈલી વિશે શું આપણે પૂછવું જોઈએ, શું સમજવું જોઈએ? આ સાહિત્ય કલાકૃતિની ભાષા શૈલી કલાત્મક છે, પ્રભાવક છે, સચોટતાવાળી છે, ધ્યેયલક્ષિતાવાળી છે, અલંકારિકતાવાળી છે, ચિંતનશીલતા, નિરીક્ષણ, પરીક્ષણ કરવાવાળીની ક્ષમતાવાળી, બહુ સહજ અને વિવિધ રસ અને ભાવને ઉચિત એવી શબ્દ રચના હોવાથી ભાષા શૈલી કૃતિના ભૂષણને
કે આભૂષણને એ ઉત્તમ સ્થાન આપે તેવી બની છે. આથી આ કૃતિ આસ્વાદ્ય, હૃદયંગમ અને પાત્રો, પ્રસંગ, વર્ણનોને, સ્થળ, કાળ, વાતાવરણને, સંવાદને, સંઘર્ષને સર્વને યથા યોગ્ય રીતે વર્ણવતી ભાષા શૈલી વાસ્તવમાં લેખિકાના મહાશ્વેતા દેવીના યશસ્વીપણાને સિદ્ધ કરે છે. આ મુદ્દો અહીં પૂર્ણ કરે છે. નવા મુદ્દામાં ફરી મળીશું. નમસ્કાર.